का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। આજના 3 બોલ અને ગઈકાલના 2 બોલ. છેલ્લા બોલો તો ખૂબ પ્રગાઢ અને વિજ્ઞાન ઘન સ્વભાવ એને દૃઢ કરનારા બોલો છે, પ્રયોગોના બોલો છે, અધ્યાત્મના પ્રયોગોના બોલો છે. આપણા જેવાને તો આમાં કંઈ વિકલ્પ કે વિચાર કે બોલવાને માટે અવસર જ નથી. સાંભળો, સમજો અને સમાયેલા રહો. અન્ય કોઈ સંકલ્પ વિકલ્પને તો અવસર જ ન રહે. સંયોગ બુદ્ધિ અને દેહ બુદ્ધિનો તો પ્રશ્ન જ નથી ઉઠતો. પણ અધ્યાત્મ અને આત્મહિતના પ્રયોગ સંબંધી કોઈ પણ બૌદ્ધિક વિકલ્પો ઊભા જ ન રહે. ગઈકાલે અને આજે આ બંને વ્યાખ્યાનો, બંને પ્રવચનોમાં, 2 સ્વાધ્યાયમાં આપણને કૃપાળુદેવ શ્રીમદજીનો જે એક અદ્ભુત ઉદ્ગાર છે, જે સમજા તે સમાયા અને જે સમાયા તે સમજા, એનો સાક્ષાત્કાર થઈ આવે. હું અત્યારે 5 મિનિટમાં ગઈકાલના 2 બોલ અને આજના 3 બોલ, સળંગ 5 બોલ મૂળમાંથી વાંચું છું. 395, 96 અને આજના 397, 98 અને 99 આ 3 બોલો અને ગઈકાલના 2 બોલો. એટલે અધ્યાત્મ કેટલું ઘટ છે, ટંકોત્કીર્ણ છે, ટંકોત્કીર્ણ હોય છે. અનુભવીનો અનુભવ, અનુભવીનો અનુભવ, સ્વાનુભવીનો સ્વાનુભવ કેવો હોય અને કેટલી હદે એ ટંકોત્કીર્ણ હોય એની વાત છે આમાં. 395 નંબરનો બોલ, 395. ચેતનનું ચૈતન્ય સ્વરૂપ ઓળખી તેનો અનુભવ કરતા વિભાવનો રસ તૂટી જાય છે. માટે ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઊભો રહીને તું વિભાવને તોડી શકીશ. વિભાવને તોડવાનો એ જ ઉપાય છે. વિભાવમાં ઊભા ઊભા વિભાવ નહીં તૂટે. મંદ થશે અને તેથી દેવાદિની ગતિ મળશે, પણ 4 ગતિનો અભાવ નહીં થાય. દરિયો છે એમાં. ગઈકાલ રાત્રે તો આપણે આખો 50-55 મિનિટ આના ઉપર ઘણો આનંદ લીધો છે. જો સાનુકૂળતા હોય, સ્વાધ્યાય મળે તો સાંભળજો. આ બોલમાં 4 શબ્દો કીધા તમે. વિભાવ કહો, વિકાર કહો, પરલક્ષી પરિણામ કહો કે સંસાર ભાવ કહો કે આશ્રવ ભાવ કહો. એને જો થોભવો હોય,
એને જો સ્ટોપ કરવું હોય, વિભાવથી પાછું ફરવું હોય, તો કે જે વિભાવ પરની દૃષ્ટિ પહેલાં છોડો. પણ વિભાવ પરની દૃષ્ટિ કે વિભાવનો રસ, ઇન્દ્રભાઈ, વિભાવનો રસ એટલે જે શુભ ક્રિયા કરીએ છીએ ને એ ક્રિયામાં આપણને જે રસ છે, કે અમે ધર્મ કરીએ છીએ, ક્રિયાનો રસ, પરિણામનો રસ. ક્રિયાનો રસ, રાગ ક્રિયાનો રસ અને રાગ ભાવનો રસ. શું કીધું? રાગ ક્રિયાનો રસ અને રાગ ભાવનો રસ એ પરનો રસ છે, એ વિભાવનો રસ છે. રસ એટલે અધિકતા, મહિમા, આદર, અને માહો મહે એમાં ઉપાદેય બુદ્ધિ, સંતોષ ભાવ. દામજીભાઈ, ઉપાદેય બુદ્ધિ એટલે આત્મસંતોષ, એ વ્યવહારાભાસ છે. શું સાંભળ્યું બધાએ? નીતાબેન શું કીધું? વિભાવમાં, વિકારમાં, સંસારના ભાવમાં આશ્રવ તત્વ છે કે નહીં? વિભાવ વિકાર એ દેવ પૂજા રૂપે હોય, જાત્રા રૂપે હોય, માળા રૂપે હોય, ગમે તે ક્રિયા રૂપે હોય. જ્યાં ક્રિયાની વાત આવી ત્યાં પરદ્રવ્ય સાથેના સંબંધો ઊભા થયા. ઇન્દ્રભાઈ, નહીં સાહેબ, અમે તો પૂજા કરીએ છીએ. તો પૂજા તો પરમાત્મા ઊભા રહ્યા ને બહાર. માર્ગ પૂજાનો નથી, વસ્તુ પૂજ્ય છે. શું કીધું? નીતાબેન સમજાય છે? માર્ગ પૂજાનો નથી, વસ્તુ પૂજ્ય છે. પકડાય છે વાત? પૂજા અને અભિષેક કરવો નહીં કરવો અમારી પાસે કોઈ જવાબ નથી. તારો જાગૃત વિવેક કેળવાયેલો હશે તો એ કામ કરશે. શું કરવું, શું નહીં કરવું ખ્યાલમાં આવે છે? હા, જેમ પૂજ બેનશ્રીને પૂછવામાં આવે કે અમારે વાંચન વધુ કરવું કે ચિંતન વધુ કરવું, કે ચિંતન કરતાં કરતાં મોળાશ આવે તો વાંચન કરવું, અને ચિંતનને બળ મળે એને માટે વાંચન કરવા માટે શાસ્ત્રો રાખવા. પણ વાંચન જ કર્યા નહીં રાખવું, ચિંતને કરવું, ચિંતન જ કર્યા નહીં રાખવું, હારે વાંચન રાખવું. અને બહુ સરસ વાત કરી, બ્રહ્મોપદેશ. જે કંઈ કરો એ આત્માને લગતું કરો. ખ્યાલમાં આવે છે? જવાબ આવો છે સ્વાનુભૂતિ દર્શનમાં. એટલે આ બોલ બહુ માર્મિક છે. પરલક્ષી જેટલો જે વિભાવ છે, આશ્રવ ભાવ છે, એને જો તોડવો હોય, એને જો રોકવો હોય. સંવર કોને કહેવાય? પાઠશાળાના બાળકોને આપણે શું ભણાવીએ છીએ? પાઠશાળાની ભાષામાં બોલો. કર્મો આવતા રોકાઈ જાય એને શું કહેવાય? સંવર. બાળકોની ભાષા એવી. કર્મો જે આવતા હોય એ રોકાવું એને પછી કહે કે દ્રવ્ય સંવર. પછી બીજે અઠવાડિયે આવીને બાળક ભણશે, જો આવશે તો. ગેરહાજર રહે તો પછી એ વાત ઉડી જાય કે જે ભાવે, ભાવે એટલે રાગદ્વેષ, જે રાગદ્વેષના પરિણામે કર્મો આવે તે રાગાદી ભાવોને રોકવું એ ભાવ સંવર. દ્રવ્ય સંવર અને ભાવ સંવર એ કર્મ સાપેક્ષ વ્યાખ્યા. પર દ્રવ્યને રોકાવું અને વિકારને રોકાવું એ દ્રવ્ય સંવર, ભાવ સંવર. ખરેખર ભાવ સંવર તો શુદ્ધિની ઉત્પત્તિ. શું સમજાય છે? ઓલો તો બેવ સંવરો એ તો કરણાની યોગના. દ્રવ્યાની યોગમાં સંવર કયો? ધનજીભાઈ પકડાય છે વાત? શુદ્ધિની ઉત્પત્તિ એનું નામ સંવર. કર્મોની સાથે કાંઈ લેવું દેવું નહીં. કર્મો આવે નહીં આવે, રાગાદી ભાવો થાય ન થાય એ તો સમજાવવાની વાત છે. શુદ્ધિની ઉત્પત્તિ થવી તે સંવર છે ખરેખર તો. હોવાપણું લેવાનું ને ધર્મમાં. એટલે આ આખો બોલ જે છે ને
કે વિભાવમાં ઊભા ઊભા, વિભાવમાં ઊભા ઊભા ગઈકાલે ઘણું કીધું છે ગુરુદેવશ્રીએ. અમે તો આવા, અમે તો આવા, અમે તો આવી ક્રિયાઓ કરીએ, અમે તો, તું વિભાવમાં ઊભો છે. બહુ ઘણું કીધું છે ગઈકાલે. ઘણા લોકોને એનો હોય એવું, અમને તો 24નો તો બહુ જ, અમને તો પૂજાનું બહુ જ, અમને તો ક્રિયાનું બહુ જ, અમને તો સ્વાધ્યાયનું બહુ જ, એની પણ વાત કરી છે. અમે તો બહુ વાંચીએ, પણ બહુ વાંચવાથી આત્મા મળે એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? એ વિભાવમાં જ ઊભો છે. એ વિભાવમાં ઊભો ઊભો વિભાવ નહીં તૂટે. બેનો સાંભળો, ગઈકાલે એક વાત કરી હતી કરણાની યોગની બહુ જબરદસ્ત, કે ઓલી 80મી ગાથાનો દાખલો આપ્યો ને, જો જાણદે અરહંતમ, એમાં પછી દ્રવ્ય એમાંય નિશ્ચય અને વ્યવહાર સમજાવ્યા. આમ ઉપયોગ અભેદમાં આવે તો અરહંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણ્યું, એવું બધું કીધું. એક બહુ માર્મિક વાત કરી હતી કે એ જે રાગ ભાવ છે ને, રાગ ભાવ, એનાથી એને પુણ્ય બંધાય. હવે સાંભળજો, પુણ્ય ઘાતી છે કે અઘાતી છે? નિર્મલાબેન, એના માટે કરણાની યોગનો અભ્યાસ જોઈએ. તમે જે જવાબ આપો છો એ ખોટો જવાબ છે. પુણ્ય ને પાપ અઘાતીમાં છે, ઘાતીમાં નથી. પણ ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત કરી કે જો કે એ જે રાગ ભાવ છે, ભક્તિ ભાવ છે અરહંત આદિક પ્રત્યે, એનાથી પુણ્ય બંધાય, પણ ખરેખર તો એને ઘાતી પણ બંધાય, એવું બોલ્યા. મેં તો સ્ક્રીનશોટ કરીને રાખ્યું છે મારી પાસે. એનો અર્થ શું છે બતાવો. બોલો નીતાબેન, જો બહુ ધ્યાનથી સાંભળ્યું હોય તો બતાવો. તમે સાંભળો 4 વખત ગઈકાલનું વ્યાખ્યાન. અરે જેને હજી પોતાના દ્રવ્યગુણ પર્યાયનો નિર્ણય નથી, એ ગમે તેટલું જય જય નાથ પરમ ગુરુ હો, અરહંત ભગવાનના ગીત ગાય, મિથ્યાત્વ તો પડ્યું છે કે નહીં એનું? તો ઘાતી કર્મ એટલે મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, એ 4 કર્મો નિયમથી એને બંધાય છે. કેમ કે એને એવો છે કે હું અરહંતની ભક્તિ કરું છું તો એનાથી મને ધર્મ થશે. તો મિથ્યાત્વ લઈને બેઠો છે કે નહીં? માટે ગુરુદેવશ્રીએ કીધું કે ઘાતી બંધાય. આ એનો અર્થ છે. આ કરણાન યોગ છે ગઈકાલના પ્રવચનમાં. આપણા તો ભ્રમ કેવા હોય રામજીભાઈ? આપણે તો ધન્ય ભાગ્ય, આપણે તો રોજ ભગવાનની પૂજા કરીએ. આપણે તો ધન્ય ભાગ્ય કે આવા અરહંત મળ્યા. અરહંત તો મળ્યા, પણ તારો આત્મા, એ માનસતમનું પ્રદક્ષિણા કરો ને તો વાંચો 10 વખત, લખેલું છે ત્યાં પરમાત્મ પ્રકાશનું. કાલ અનાદિ છે, જીવ અનાદિ છે, સંસાર અનાદિકાળનો છે, અનંત છે. આ જીવને 2 વસ્તુ નથી મળી, જીન સ્વામી અને સમ્યક દર્શન. તો જીન સ્વામી ના મળ્યા એટલે પોતાના ચૈતન્યને ભાળ્યો નહીં ને, એટલે ઓલા મળ્યા અને નહીં મળ્યા બધું. તો પોતાના દ્રવ્યગુણ પર્યાય સ્વભાવી પોતાનો સ્વભાવ જાણે તો એને અરહંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાય જાણવામાં આવ્યું કહેવાય. કે અંદરનો હશે તો બહારનો હશે, નિશ્ચય હશે તો વ્યવહાર હશે. પરમાર્થ વિનાનો વ્યવહાર અભૂતાર્થ છે, વ્યવહારાભાસ છે. બાદામ આપણે બજારમાંથી લઈ આવ્યા, હવે આમ દેખાવે તો મોટા મોટા જાડા સરસ મજાના, પણ અંદરમાં એકમાંય દાણો નહીં નીકળે તો શું છે? એક 40-50 બાદામ ફોલીએ, એમાંથી અંદરમાં કોઈ મીગી દાણો જ નહીં નીકળે તો સીધું ઉપાડીને લઈ જઈએ છીએ અને ઓલાને આપણે ધરી દઈએ છીએ કે આમાં કાંઈ છે નહીં ભાઈ. તો શું છે? બાદામ નથી? નહીં, બાદામાં ભાસ છે. એમ પરમાર્થ હોય અંદરનો તો વ્યવહાર છે, નહીં તો વ્યવહારાભાસ છે. એટલે આ બોલમાં એ વાત કરી છે, વિભાવમાં રહીને વિભાવ નહીં તૂટે, ક્રિયાઓમાં રહીને ક્રિયાનો રસ નહીં તૂટે, એમ કહે છે. તારે નિષ્ક્રિય તત્વની દૃષ્ટિ કરવી પડે. એ આખો ગઈકાલનો બોલ. 3 લોકને જાણનારું તારું તત્વ છે, તેનો મહિમા તને કેમ નથી આવતો? આત્મા પોતે જ સર્વસ્વ છે, પોતામાં જ બધું ભરેલું છે. આત્મા આખા વિશ્વનો જ્ઞાતા, દ્રષ્ટા અને અનંત શક્તિનો ધરનાર છે. તેનામાં શું ઓછું છે? બધી રિદ્ધિ તેનામાં જ છે, તો પછી બહારની રિદ્ધિનું શું કામ છે?
જેને બહારના પદાર્થોમાં કુતૂહલતા છે તેને અંદરની રુચિ નથી. અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી કે સુખ પ્રગટતું નથી. સમજીભાઈ, આ બોલ અંગે આપણે એક કે વાક્યમાં ગઈકાલે વાત નહોતી કરી, મૂકી દીધું હતું, કેમ કે આમાં જ 50 મિનિટ આપણા પૂરા થયા હતા. બેઉ બોલો ઉપરનો ગઈકાલનો 160 નંબરનો પ્રવચન ફરીથી બોલું છું. ગઈકાલનો 2 બોલ ઉપરનો પ્રવચન અને 3 બોલ ઉપરનો આજનો પ્રવચન, આ બેઉ પ્રવચનો સળંગ સાંભળો. આખો સ્વભાવ ભાવનો મહિમા કેવો છે, મૂળ વસ્તુની વાત છે એમાં. તો આ જે બોલ છે ને 396, એમાં ગુરુદેવશ્રીએ લોકનો જ્ઞાતા દ્રષ્ટા, બરાબર, એ બધી વાત તો કરી છે, પણ એમાં એવી વાત કરી છે કે 3 લોકને જાણનારું તારું તત્વ છે. એટલે એ જે સર્વદ્રષ્ટા અને સર્વજ્ઞાતાની જે વાત છે એ લોકાલોકને લીધે નહીં, બહારમાં લોક છે માટે તું લોકાલોકને જાણનારો છે એમ નહીં. સમજાય છે? એટલે એ એવી સર્વજ્ઞતા અથવા એવું સર્વદર્શિત્વપણું અને સર્વજ્ઞત્વપણું તારું તારામાં છે અને તારે લીધે છે, એ દુનિયાને લીધે નથી. ભાઈ ઇન્દ્રભાઈ સમજાય છે શું કીધું? આપણે વાતે વાતે ખબર કેવા વખાણ કરીએ છીએ. જો સાહેબ તમે છો ને તો બધું છે, તમે માર્ગ ચીંધ્યો ને એટલે આ અમને મળ્યું. કોના વખાણ કરીએ છીએ આપણે? સામેવાળા નિમિત્તોના વખાણ કરીએ છીએ કે નહીં? તો એ એવા જ વખાણ છે. લોકાલોક છે ને માટે આત્મા સર્વજ્ઞ છે કે નહીં? એના સર્વજ્ઞતાના હોવામાં સર્વની જરૂર નથી. એ ગઈકાલનો પ્રવચન. એ જે એમાં એક શબ્દ પણ છે, જો આત્મા પોતે જ સર્વસ્વ છે. એટલી પંક્તિની વ્યાખ્યા તમે સાંભળો ગઈકાલના પ્રવચનમાં. પોતે જ સર્વસ્વ છે. શું છે એ પોતે જ સર્વસ્વ છે? એટલે એનું સર્વદ્રષ્ટાપણું, સર્વજ્ઞાતાપણું, એ સ્વતંત્ર સ્વાધીન. કાલના તો પ્રવચનમાં ગુરુદેવશ્રી પોતે છે, પોતાને છે, પોતાને માટે છે, પોતાથી છે, પોતાનામાંથી છે, પોતાને આધારે છે, કારકો પણ ઘટિત કરીને બતાવ્યા હતા. કેટલું નિરપેક્ષ અને નિર્લેપ સ્વભાવ છે, વિચાર કરો. સાંભળો છો બેનો બધાએ શું કીધું? આત્મા પોતે જ સર્વસ્વ છે. અને આપણને ટેવ કેવી? નાની નાની બાબતોમાં બીજાના ખભે છે કે નહીં? બધા આવી ખોટી ટેવ આપણી. સમજાય છે? નિમિત્તોનું ઓશિયાળાપણું કેવું છે? નિમિત્તોનું ઓશિયાળાપણું કેવું? ઘરે બેઠા લાઈટ વીજળી સમજો કે ચાલી ગઈ, વીજળી બંધ થઈ ગઈ, હા, લાઈટ ઓફ થઈ ગયો. જ્ઞાનની રોશની છે ને અંદરમાં, અંદરની ઉર્જા છે ને, અંદરનો આત્મપ્રકાશ છે ને. બહારમાં લાચારી અનુભવવાની ક્યાં જરૂર છે? નહીં, હવે પંખો ગયો, હવે તો ખબર નહીં કેદી આવે, હવે આપણે ખબર નહીં કલાક 2 કલાક. હા, કેવો આર્ત ધ્યાનમાં આપણે ગરકાવ થઈએ છીએ. ગરમી બહુ થશે, પરસેવો બહુ છૂટશે, અંદરની ટાઢકને લાવો ને બહાર. અંદરની ટાઢક જે છે એને લાવો ને બહાર. બારીએ જોઈએ અને લાઇટે જોઈએ અને પંખોય જોઈએ અને હા એસીએ જોઈએ, અને વળી પાછું એસીમાં બેઠા હોય તો એ પરસેવો છૂટે એટલે પછી નેપકિન પણ લૂછવા માટે જોઈએ, બધી સાધન સામગ્રી જોઈએ. એક વખત હોશિયાળાપણો તો છોડ. બોલો તમે બધા બહેનો, છે કે નહીં આપણા જીવનમાં આવો હોશિયાળાપણો? બોલો નિર્મલાબેન. વયા ગયા લાગે છે કેમ અમેરિકા? હા, ખાનપાનમાં એક વસ્તુ ન હોય તોય નહીં ચાલે.
દૂધ તો જોઈએ ને, કોફી તો જોઈએ ને, મસાલા વગરનું દૂધ તો કેમે નહીં જાય. આ નહીં બેસે, આ વચનામૃત નહીં હૃદયમાં ઉતરે. એટલે બહારની સંયોગો સંબંધીની જે ભિક્ષાવૃત્તિ છે એ આપણી મટવાની કે ઓછી થવાની, ભૂસવાની તો નામ જ નથી લેતી. અને અહીંયા વળી પાછું વાતો કેવી? ધ્રુવ ધ્રુવ ધ્રુવ. અહીંથી બહાર ગયા બાદ તો અધ્રુવના તો શ્વાસ લે છે. ચલાવેન, હા, અહીંથી હજી બહાર ગયા ન ગયા તો અધ્રુવતાના શ્વાસ. ગાડી તો જોઈએ ને, ઘોડા તો જોઈએ ને, નોકરો તો જોઈએ ને. વસ્તુના કાર્યના સંપાદનમાં ઉપાદાન સર્વસ્વ, બરોબર. નિમિત્ત બિલકુલ અકંચિત કર. પણ આપણા જીવનમાં નિમિત્તનો પક્ષ કેટલો પડેલો છે, જેને મેં કીધું ને ઓશિયાળાપણું. એટલે આ બોલ એમ કહે છે કે આત્મા પોતે જ સર્વસ્વ છે. સર્વદર્શીપના માટે એને લોકાલોકની જરૂર નથી, સર્વજ્ઞત્વ માટે એને લોકાલોકની જરૂર નથી. ગઈકાલના પ્રવચનમાં ઘણું કીધું છે ગુરુદેવશ્રી. પોતામાં જ બધું ભરેલું છે. આત્મા આખા વિશ્વનો જ્ઞાતા, દ્રષ્ટા અને અનંત શક્તિનો ધરનાર છે. તેનામાં શું ઓછું છે? જો આ કેવો સ્વભાવનો ગૌરવ ગુરુદેવશ્રીએ આપે છે. હા, બધી રિદ્ધિ તેનામાં જ છે. તો પછી બહારની રિદ્ધિની શું કામ છે? જેને બહારના પદાર્થોમાં કુતૂહલતા છે. બોલો, રાગમાં રસ, ક્રિયામાં રસ, જાત્રામાં રસ, વાતોમાં રસ, વિષયોમાં રસ, બાહ્ય પ્રવૃત્તિમાં રસ, ગપાટામાં રસ, વિકથામાં રસ. મેં તો ઘણી વાર કહું છું કે સમજો કે બે મિત્રો વાત કરતા હોય ને, ભાઈ ઇન્દ્રભાઈ, બે મિત્રો ઊભા વાત કરતા હોય ને, અને આપણે ત્યાંથી પસાર થઈને તો આપણામાં એટલી ધીરજ નથી. કેટલી ધીરજ? ભલે ને કરતા હશે તો કરતા હશે, આપણે શું લેવું દેવું, પણ એને આપણે પૂછી લેશું પછી, તમે શું વાત કરતા હતા? ઓલાને પૂછે કે એ શું કહેતા હતા, બીજાને પૂછે કે ઓલા શું કહેતા હતા. એટલે ટેલી પણ કરી લઈએ. આનું નામ શું છે? કુતૂહલતા. આનું નામ જ્ઞેયનિષ્ઠા. આ જ્ઞેયનિષ્ઠા છે. આ જ્ઞેય પહેલાં સૌથી પહેલાં મારી નાખ. પરનો રસ છે, વિકલ્પનો રસ છે, વિભાવનો રસ છે. એટલે જ આજનું જે પ્રવચન આવ્યું ને એ એના માટે જ પ્રવચન હતું. એ જે આ જે બોલ છે ને કે મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો, તે પરમ ભાવ આગળ 3 લોકનો વૈભવ તુચ્છ છે. સામે બધા બોલ મૂકો, 5 બોલો આપણે વાંચીએ છીએ. એ આજનો પ્રવચન જે હતો ને, પોતાનો રસ આવે તો પરનો રસ એનો છૂટે. ધનજીભાઈ, બહુ માર્મિક પ્રવચન હતું આજનું. એ તો મેં અનુસંધાન મેળવું છું એની સાથે, ગઈકાલનો અને આજનો. હવે જો ચૈતન્ય મારો દેવ છે, 397 નંબરનો બોલ. ચૈતન્ય મારો દેવ છે, તેને જ હું દેખું છું, બીજું કંઈ મને દેખાતું જ નથી ને. જો દેખું છું અને દેખાતું જ નથી ને, અસ્તિ નાસ્તિ અનેકાંત. કાકા બોલ મળ્યો કે નહીં તમને હજી? હા, પાના ફેરવો છો એટલે કહું છું. 397 નંબરનો બોલ. દેખું છું એમાં અસ્તિ, દેખાતું નથી એમાં નાસ્તિ. મને પંખી એની આંખમાં રહેલી પૂતળી કીકી, અર્જુન કહે છે મને કીકી દેખાય છે. કુસુમબેન સાંભળજો, બહુ જોરદાર વાત કરો છો. કીકી દેખાય છે કીધું ને અર્જુને? કીકી દેખાય છે કીધું ને? હવે ગુરુ દ્રોણ પૂછે આંખ દેખાય છે કે ના? ડાળી દેખાય છે કે ના? પંખી દેખાય છે કે ના? પંખી નહીં, ડાળી નહીં, ઝાડે નહીં, હુંય નહીં, બીજા ભાઈઓ નહીં.
એ કીકી દેખાય છે એમાં બીજું નહીં 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 બધું એમાં ગર્ભિત છે કે નહીં? બોલો. અને જો એ વળી એમ કહે કે પંખી દેખાય છે કે નહીં, તો દેખાણો કે નહીં? નહીં સમજા? અરે ડાળી દેખાતી નથી તો એને નાક પાડી ને, તો ના પાડી ડાળી દેખાતી નથી તો દેખાતી નથી કેવી રીતે દેખાણી એને? અરે યાર સમજો છો? ન દેખાણી કીધું ને એને, એ ન દેખાણી એમાં એને દેખાઈ ગઈ. અને કીકી માત્ર જોયા રાખે તો એ જોયા રાખે કીકીને, એમાં બીજું બધું નથી દેખાતું, એ આવી ગયો એમ કહું છું. હજી મારી વાત સમજાય છે? ડાળીને જ દેખાતી, પંખીને જ દેખાતી, હું ને જ દેખાતો, એ કથા બંધ. હવે સ્ટોપ એના ઉપર. નો રિપ્લાય ઇઝ એ બેસ્ટ રિપ્લાય. હું જે કહેવા માંગુ છું સમજાય છે તમને? અસ્થિને અસ્થિમાં જ બીજી બધી નાસ્તિ છે. હું થોડોક હજી એનો એ રીતે ધન વૈભવ પેઢી પરંપરા ધંધો વ્યાપારનો રસ છે ને, એનો અર્થ તને આત્માનો રસ નથી. રામજીભાઈ એવો એનો ભાવ છે. કેમ કે બીજી બધી પ્રવૃત્તિમાં તને રસ છે, એનો અર્થ કે આમાં તને રસ નથી. શ્રદ્ધા ક્યાંક એક જ જગ્યા હોય કે નહીં? શ્રદ્ધાનો શ્રદ્ધેય તો એક જ છે કે નહીં? વિભાવ વિકાર હો, જગત હો, કાં તો ધંધા જગતના, કાં તો ધંધો આત્માનો. મેં હમણાં ભરતભાઈને પૂછ્યું કે આ પોપટભાઈની જ્યારે વાત કરે 6 દીકરા, તો મને થોડુંક એના અંગે કંઈ તમને ખ્યાલ હોય તો કહો. એણે વાત કરી એવડા મોટા કરોડપતિ, 6 દીકરા, દરેક પાસે કરોડોના બંગલા, સિંગાપુર અને સ્વિટ્ઝરલેન્ડ વગેરે. તોય બહુ નાની ઉંમરમાં એને બીજી બધી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈને ગુરુદેવશ્રી પાસે મહિનાઓ સુધી રહેતા. એટલે ગુરુદેવશ્રી આજે જે વખાણ કર્યું રામજીભાઈ, એટલે મને થોડીક જિજ્ઞાસા થઈ કે આટલી વ્યસ્તતા હોય, સમય મળે નહીં તોય 4 વખત વચનામૃત વાંચી ગયા છે. ચલાવેન મને એ વાત બહુ સ્પર્શી. આટલી વ્યસ્તતા હોવા છતાં પણ 4 વખત એણે વાંચી. અને અહીંયા તો સમય જ સમય છે, તો એ વાંચવાની પડી નથી. ત્યાં સમય નથી, ત્યાં એટલી બધી વ્યસ્તતા છે, તો એ 4 વખત વાંચી જાય. તો વિચાર કરો. બહુ આ બધું ભાગ્ય જોગે બધું મળી જાય. પણ એક વાત ગુરુદેવશ્રી આજના એ પ્રવચનમાં બોલ્યા છે કે દેખનારને દેખું છું, એવું બોલ્યા. પછી બોલ્યા કે વચનામૃતનું ઘણું ભરીને આવ્યું છે કે રમણીકભાઈ વાંચ્યું નથી, પૈસા આડે ધંધા પાપ, આ વાંચ્યું નથી. અરે અન્ય મતીના હાથમાં આવે તોય 2 વાર વાંચી ગયા. ઓલા ભાવનગરના બ્રાહ્મણ પ્રોફેસરની વાત છેલ્લા 4 દિવસથી વાત કરે છે. 4 વખત 2 વાર વાંચી ગયા. આ શું ચીજ છે બલ્લુભાઈ, વાંચ્યું છે કે નહીં? અને એ કહો મહારાજ મને આપના કરકમળે જે પુસ્તક આપ્યું છે એમાં પેરેગ્રાફ બધા એમાં રત્નોના નિધાન ભર્યા છે. હા, કેટલું એને કેટલો અહોભાવ છે. એટલે આ તો ભાઈ મહિમા આવે ને અંદરથી, એનું કામ છે આ. બાકી તો જેને કંઈ કરવું જ નથી, જેને વાંચવું જ નથી, જેને બહાનાઓ જ કરવા છે. હા, એટલે બહુ ખરેખર આમ સમજવા જેવું છે બધું. ચલો આ બોલ, આજનો જે પહેલો બોલ 297, મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો. સોરી, ઉપરનો બસ 397, ચૈતન્ય મારો દેવ છે તેને જ હું દેખું છું, બીજું કાંઈ મને દેખાતું જ નથી, તેને જ હું દેખું છું. સમ્યક એકાંત આવ્યો તો બીજું મને કાંઈ દેખાતું જ નથી. સાંભળજો આમાં શૈલાબેન ભાષા જુઓ. દેખું છું એમાં બુદ્ધિપૂર્વક પુરુષાર્થની વાત છે. દેખાતું નથી સહજ પરિણમનની વાત છે. હું દેખતો નથી એમ નથી કીધું,
એ દેખાતું નથી. અરીસો ગમે તેટલો ગંદો હોય, ગંધારો હોય, સમજો એમાં રજ ચોંટેલી હોય, ડાઘા પડેલા હોય, પણ આપણે ઉતાવળે હોઈએ અને કાચની સામે ઊભા રહીએ તો કાચમાં કાચ દેખાય છે, કાચના માથે જે ડાઘા છે એ ડાઘા દેખાય છે. બોલો સાહેબ. ઘણીવાર આપણે એમ કાર ડ્રાઈવ કરતા હોય તો સામેની જે કાચ છે રજ ચોંટેલી હોય, હા, વરસાદના દિવસોમાં દેખાતો ન હોય. બોલો, આપણે હર હાલમાં આપણે શું દેખાવા માગીએ છીએ? સામેનો રસ્તો. અને એક જગ્યાએ ક્યાંક સરસ મજાનું ક્લીન હોય તો એટલી બારીમાંથી આપણે બહારનો રસ્તો દેખ, ભલે ને આખો કાચ. બોલો, કાચ એવડો ગંદો હોવા છતાં પણ ડાઘા નથી દેખાતા આપણને. સમજાય છે? એટલે દૃષ્ટિ, શ્રદ્ધેયની વાત છે ને, એ આખી જુદી વસ્તુ છે. તો દેખાતું જ નથી ને, આવું દ્રવ્ય ઉપર જોર આવે. જો આનું નામ જોર, અધિકતા, વિશેષતા, દ્રષ્ટિ. દ્રવ્યની જ અધિકતા રહે તો બધું નિર્મળ થતું જાય છે. વાહ! દ્રવ્ય તો રામજીભાઈ અધિક જ છે. શું કીધું? દ્રવ્ય તો શું છે? અધિક જ છે, પણ તને અધિકતા લાગવી જોઈએ. ધનજીભાઈ શું કીધું? આ દ્રવ્ય તો અધિક જ છે, સર્વોપરી છે, પણ તને ઘર કી મુર્ગી દાલ બરાબર જેવી લાગે છે. અધિક હોવા છતાં પણ અધિકતા તને ભાસતી નથી. અધિક તો છે, એ તો છે, પણ એની અધિકતા તને ભાસે તો કામનું. બહુ પહેલાંની વાત છે, 15-18 વર્ષ પહેલાંની વાત. એટલે કોર્પોરેશનનું પાણી આવતું, બહુ ઢોળેલું આવતું. સવારે ભરી રાખે ને તો બપોર સુધી આખું ઢોળવાળું જ પાણી હોય. તો 3-4-6 મહિના સુધી એ ઢોળવાળું પાણી ઘરે એમને જ મૂકી પછી ઉપરનું પછી પાણી આપણે પીતા, વાપરતા. પછી ખબર નહોતી ત્યારે, એટલે કોકે માજીએ કીધું કે તમે છે ને ઓલી ફટકડી હોય ને એ ગોળો લઈ આવો, સરસ 500 ગ્રામ 200 ગ્રામનો, રોજ છે ને એના ઉપર ફેરવ્યા રાખો. ઘરે મેં વાત કરી કે એવી રીતે કંઈ ફટકડીની વાત કરે છે અને ઢોળ બેસી જાય. તો એ કીધું ઘરે જ છે ને, ઘરે તો લઈ આવીને રાખ્યા છે આપણે 6 મહિનાથી. બોલો, 6 મહિનાથી કારણ પરમાત્મા તારી પાસે છે કે નહીં? પણ શાન ક્યારે ઠેકાણી આવી? ઢોળ પીને હવે બીક લાગવા માંડીને 4 ગતિ 84 લાખ યોનિઓ ફર્યા બાદ હવે કદર કોની થઈ? સાહેબ, ઓલો સ્ટીલના ડબ્બામાં સરસ અભેરાઈ ઉપર મુકાયેલ હતું. તો એ કારણ પરમાત્મા છે ને, એને વાપરો ને. ઘરે ગંગા વહે એની આપણને મહિમા નથી. સાર સરસ્વતી કહેવાય. આ સરસ્વતી સારભૂત સરખાવતી હોય છે, સારભૂત અર્થને. પછી ફીટકડી વાપરે અને પછી સરસ મજાનું પાણી પીવાની કાળ લબ્ધી પાકી. એમ અહીંયા કહે છે કે આવું દ્રવ્ય ઉપર જોર આવે, દ્રવ્યની જ અધિકતા રહે તો બધું નિર્મળ થતું જાય. જો આ શું છે બધું નિર્મળ થતું જાય? એટલે બધું નિર્મળ થતું જાય એટલે આમ જો, મારી તરફ જો, બધું નિર્મળ થતું જાય. આખો શ્રેણીનો આરોહણ, શુદ્ધિની વૃદ્ધિ, મોક્ષના નજીકમાં જાય. પરિણામ નિર્મળ થતું જાય. આવું જો દ્રવ્ય ઉપર જોર આવે, આ દ્રવ્યની જ અધિકતા રહે તો બધું નિર્મળ થતું જાય છે. પોતે પોતામાં ગયો, એકત્વ બુદ્ધિ તૂટી ગઈ એટલે બધા રસ ઢીલા પડી ગયા. જો આ ગજબનો ન્યાય છે. તને તારો રસ આવવો જોઈએ તો જગતનો રસ છૂટે. ભાગચંદજીનો એક બહુ સરસ પદ છે, પ્રાચીન પદ છે. જબ નિજ આત્મ અનુભવ આવે તબ કછુ ઓર નાહી સુહાવે. પણ આવે તો ને, જબ નિજ અનુભવ રસ આવે તો ઓર કછુ નાહી સુહાવે.
તો બધું નિર્મળ થતું જાય. પોતે પોતામાં ગયો, એકત બુદ્ધિ તૂટી ગઈ. એટલે બધા રસ ઢીલા પડી ગયા. જો ભૂમિકા પ્રમાણે ઢીલા પડી ગયા, છૂટવાના બધા. સ્વરૂપનો રસ પ્રગટતા અન્ય રસમાં અનંતી મોળાશ આવી. શલવેન, મેં આ વાક્ય બોલ્યા ને ગુરુદેવશ્રી, ત્યારે ઓલી પંક્તિ લખી રાખી છે પુસ્તકમાં. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભોગ, કાગ વીટ સમ ગિનત હૈ સમ્યક દૃષ્ટિલોક. બધી મોળાશ આવે એને. ન્યારો બધાથી ન્યારો થઈ જતા સંસારનો રસ અનંતો ઘટી ગયો. વાહ, અનંતો રસ ઘટી ગયો. બોલો. અને અંદરમાં અનંતો રસ આવ્યો ને સ્વરૂપમાંથી. દિશા આખી એની પલટાઈ ગઈ. આખી આખી તમે જો સાહેબ, જીવનમાં કોઈ દી આવો ન સાંભળ્યો હોય. આવો અધ્યાત્મનો પ્રયોગ છે. દિશા પલટાઈ જવી જોઈએ. મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો. વાહ, આ છે કલ્યાણક, આત્મકલ્યાણક છે આ, પંચકલ્યાણક નહીં. પરમાત્માના કલ્યાણકો તો 5 હોય, આ આત્મકલ્યાણક એક જ છે. આ મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો. તે પરમ ભાવ આગળ 3 લોકનું વૈભવ. વાહ, તુચ્છતા, તણખલા જેવું લાગે, પણ આપણને ધંધો વ્યાપાર બહારની પ્રવૃત્તિ, હા, કેટલો રસ છે બધા. મરી જઈએ પણ કુતૂહલ છૂટે નહીં. અને આચાર્યો કહે છે કે તું મરી જા પણ તત્વનું કૌતૂહલ છોડમાં. આ જીવ પ્રાણ છૂટશે પણ દુનિયાનું કુતૂહલ નહીં છૂટે. આચાર્ય શું કહે છે? તું તત્વનું કૌતૂહલ કર, એને માટે તો મરવું પડે તોય મંજૂર રાખ. કેટલો ફેર છે બેઉને. મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો. આ ગ્રહણ કર્યો એમાં આખું જૈન દર્શન સમાઈ ગયું. ગ્રહણ કર્યો એટલે શ્રદ્ધામાં લીધો, ગ્રહણ કર્યો એટલે જ્ઞાનમાં લીધો, ગ્રહણ કર્યો એટલે ચારિત્ર સ્વરૂપ લીનતામાં લઈ લીધો. સમજાય છે? ગ્રહણ કરી લીધો એટલે આદર, સન્માન, સત્કાર, પ્રતિધિ, રુચિ, જે કાંઈ લેવું હોય એ બધું એમાં આવી ગયું. તે પરમ ભાવ આગળ 3 લોકનું વૈભવ તુચ્છ છે. નિયમસારમાં શબ્દનો અર્થ કરેલો છે. પરમ ભાવ એટલે શું? પરમ ભાવ એટલે નિરપેક્ષ ભાવ. બીજું તો શું પણ મારી સ્વાભાવિક પર્યાય. વાહ, જો જગતની તુચ્છતાની તો વાત સી કરીએ, પણ બીજું તો શું મારી સ્વાભાવિક પર્યાય એટલે નિર્મળ પર્યાય પ્રગટ થઈ. તે પણ હું દ્રવ્ય દ્રષ્ટિના બળે કહું છું કે મારી નથી. કહેનારી પર્યાય, કહેનાર કોણ છે? પર્યાય. પર્યાય જે એમ કહે છે કે નિર્મળ પર્યાય જે પ્રગટ થઈ તે હું નથી. આખો 320 નંબરની ગાથાનો હાર્દ છે. હું દ્રવ્ય દૃષ્ટિના બળે કહું છું કે મારી નથી. મારો દ્રવ્ય સ્વભાવ તો અગાધ છે, અમાપ છે. નિર્મળ પર્યાયનો વેદન ભલે હો. વાહ, વેદન ભલે ને નિર્મળ પર્યાયનો હો, પણ દ્રવ્ય સ્વભાવ પાસે તો તેની વિશેષતા નથી. અરે ઘરેણાની ક્યાં કિંમત છે? ખદાના આગળ. શું કીધું? હા, ખદાન આગળ, ખાન આગળ ઘરેણાની, સોનાના ટુકડાની ક્યાં કિંમત છે ને? અદ્ભુત વાત. હા, નિર્મળ પર્યાયનું વેદન ભલે હો, પણ દ્રવ્ય સ્વભાવ પાસે તેની વિશેષતા નથી. આવી દ્રવ્ય દૃષ્ટિ ક્યારે પ્રગટ થાય કે ચૈતન્યનો મહિમા લાવી. આ અસ્થિ વળી પાછી બધાથી પાછો ફરી. ઈજ તો નથી થતો ધનજીભાઈ. શ્રીમદજીની ભાષામાં જગતનો આશ્ચર્ય તો ભૂલાતું નથી. નવો શોરૂમ, નવી દુકાન, નવી ગાડી, દુકાનમાંનો નવો માલ જોઈને મોઢામાં પાણી આવે. ઓહો હો હો હો, શું છે! હાઈ ક્લાસ. આ ડિઝાઇન તો બહુ હાઈ ક્લાસ. 6 વાગે હું દર્શન માટે આવ્યો સવારે. આજે મેં પહેરેલો જબ્બો છે ને,
આમ પકડ્યો, મને કે આ ડિઝાઇન ક્યાંથી લાવ્યા? કંઈક નવું આપણને દેખાય એટલે તરત જ અહો 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 ભાવ આવે. અને પછી ગીત શેના ગાય? નિર્ગ્રંથતાનો માર્ગ હમકો પ્રાણો સેવી પ્યારા. વિચાર તો કરો. એટલે જ કૃપાળુદેવે કીધું જગતના આશ્ચર્યને ભૂલ. એટલું યાદ રાખજો, એકવાર જગતના આશ્ચર્યને ભૂલ, વિસ્મયતા છોડ. જો આમાં ચૈતન્યનો મહિમા લાવી બધાથી પાછો ફરી. પરથી ખસ બહુ ઓર્ડિનરી ભાષા છે. સોમાવસ તો પછી, ઉતાવળ નહીં કરો, એ તો પછીની વાત છે. પરથી ખસ એ બહુ ઓર્ડિનરી ભાષા છે. આ બધાથી પાછો ફર, ભાષામાં ફેર છે કે નહીં? અને હજી અપૂર્વ અવસરની ભાષામાં કહીએ તો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે, એ અંકુરે ન ઉગવું જોઈએ હવે ફરીથી. અહીંયા તો બધે ચોંટ 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 ચોંટ. જનવાણી કહે છે બધેથી છૂટ 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 છૂટ. ચોંટવાનો માર્ગ નથી, છૂટવાનો માર્ગ છે. સમજો, આ બહુ માર્મિક વાત છે. બધાથી પાછો ફરી જીવ પોતા તરફ વળે ત્યારે થાય. તો 97, 98, 99. સમ્યક દૃષ્ટિને ભલે સ્વાનુભૂતિ પોતે પૂર્ણ નથી. જો સ્વાનુભૂતિ પોતે પૂર્ણ નથી, એ પર્યાય છે ને, પણ દ્રષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવ આત્મા છે, પોતે અપૂર્ણ. આજે આવ્યું ને, પોતે માપવાળી, પણ માપવાળી હોવા છતાં પણ અમાપનો માપ કાઢી લે. જ્ઞાન પરિણતિ દ્રવ્ય તેમજ પર્યાયને જાણે છે, પણ પર્યાય ઉપર જોર નથી. જો જાણવું જુદું અને જોર એ વસ્તુ જુદી. દ્રષ્ટિમાં એકલા સ્વ પ્રત્યેનું દ્રવ્ય પ્રત્યેનું બળ રહે છે. આ બળવાળી વાત 2 દિવસ પહેલાંના વ્યાખ્યાનમાં પણ આવી હતી. દ્રષ્ટિનું બળ કીધું હતું ને. જ્ઞાન, જાગૃત જ્ઞાન વિવેક કરે, જાણે સૌ કોઈને. શું સમજાય છે? જો એક બહુ માર્મિક વાત સાંભળો. 47 શક્તિઓ છે ને, એમાં એક શક્તિ છે સર્વદર્શિત્વ શક્તિ, દૃશી શક્તિ, દૃશી શક્તિ. એક શક્તિ છે જ્ઞાતૃ શક્તિ. તો દૃશી શક્તિ પાસે હવાલો કોનો? કે સર્વદર્શિત્વનો. શું સમજાય છે? દૃશી શક્તિ પાસે હવાલો કોનો? ડિપાર્ટમેન્ટ કોનો છે? કયો? કે દૃશી શક્તિ પાસે કામ છે સર્વદર્શિત્વનું. અને જ્ઞાતૃ શક્તિ છે એને કામ સોંપ્યું છે સર્વજ્ઞત્વ શક્તિનું. તો દૃશી શક્તિ ડાયરેક્ટ એના સંબંધ છે સર્વદર્શિત્વ સાથે, અને જ્ઞાતૃ શક્તિ એટલે જ્ઞાન ગુણ, જ્ઞાનાત્મક વૈભવ, એનો સંબંધ છે જ્ઞાતૃ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ. પણ એ બેઉને એક સલાહ આપવામાં આવેલી છે. સાંભળજો, સર્વદર્શિત્વ ખરો અને સર્વજ્ઞત્વ ખરો, પણ સૌથી પહેલા આત્મદર્શનમયી અને આત્મજ્ઞાનમયી. એ એને આધ્યાત્મ શીખવાડવામાં આવ્યું છે. તો કરો તમે સર્વદર્શિત્વનો, વાંધો નહીં. જાણો તમે સર્વજ્ઞત્વ રૂપે, વાંધો નહીં. પણ સૌથી પહેલાં ત્રાજુમાં પોતાની જાતને મૂકવાનું. આત્મદર્શનમયી અને આત્મજ્ઞાનમયી, એ એનો અધ્યાત્મનો અર્ક છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિબે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही
जपो दिन रैन, जो तेरी शरणा गहे, सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते, सूझे लोकालोक, सोवाणी मस्तक नवो, सदा देत हो ढोक, सदा देत हो